બપોરના 1 વાગે રેડી થઈને આપણે પહોંચી ગયા હતા પાછા જુલિયાનામાં. ખુલજા સિમસિમ ત્યાં અહીંયા તો ફૂલ ટ્રાફિક. रुको जरा આપણે એમ વિચારીને 1 વાગે આવ્યા હતા કે અહીંયા ટ્રાફિક નહીં હોય, પણ આમાંથી કોઈ ભૂખ્યું નહોતું થયું. ઇટ મીન્સ જમ્મુ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, શોપિંગ કરવી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ये बड़ी अच्छी बात कही। આપણે ટ્રાય કરી લીધી હવા હોય વાળી પેડ ટ્રાય. આપણને આવતી હતી કબૂતર જેવી ફિલિંગ, પંછી બનવું, ઉડતી ફિરવું મસ્ત ગગન મેં. वाह क्या सीन है। ગગનમાં ઉડતા હતા ડ્રેસ નો કલર થઈ ગયો સ્કાય. જૂનીથી જાદુ કર્યું તે કલર થઈ ગયો ચેન્જ. ડ્રેસ આપણને સૂટ થતો તો એમ વિચારીને આપણને આપતા હતા હિરોઈન જેવા પોઝ. અરે ભેગું થાને ભાઈ. ફોટોશૂટ આપણે કરતા હતા દીસુ થાકી ગઈ હતી. બીજા બધા કામને સેટ કરીને આપણે જોઈ લઈએ આપણા ફોટા. हाँ ये कर लो पहले। આપણા ફોટા બહુ જોરદાર હતા એટલે આપણે બીજી પેડ ટ્રાય કરી લઈ. વન્સ મોર જૂનીથી જાદુ કર્યું તે કલર થઈ ગયો ચેન્જ. આપણે વિડીયો લેતો હોય ને કોઈ એને બગાડે નહીં તો એને વિડીયો નો કહેવાય. વન્સ મોર ઇઝ ટાઈમ ટુ ટ્રાન્ઝિશન. ટ્રાન્ઝિશન વાળી રીલ બનાવવા આપણે લેતા આપણે 3-4 કિલો વિડીયો. વન્સ મોર આપણે ટ્રાય કરી લીધો બ્લેક કલર. સિમ્પલ ડ્રેસ નો આખો સેટ પૂરો કરીને આપણે થાકી ગયા. આટલું બધું ટ્રાફિક જોઈને એવું લાગ્યું કે બધો સ્ટોક આજે જ પૂરો થઈ જશે. એટલે તમારે શોપિંગ કરવાની બાકી હોય તમે લોકો પહોંચી જજો. દીસુએ 10-12 કિલો કુર્તી સેલ કરી નાખી. शाबाश बेटा આને કહેવાય રાજકોટ નું પબ્લિક. આપણે શોપિંગ કરવાનું હતું તો આ લોકો આપણને મટીરિયલ બતાવતા હતા. इतने तेजस्वी लोग हैं हमारे पास। આ લોકોને ભૂખ નથી લાગી પણ આપણે ભૂખ્યા થઈ ગયા છીએ. આપણે જે કરીએ ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.